ખેડૂતોએ આ યોજના હેઠળ તેમને લાભ આપવાની વાત કરી, જે અંતર્ગત ખેડૂતોને વન વિભાગની જે પ્રવર્તમાન યોજના RDF એટલે કે ફાર્મ ફોરેસ્ટ્રી અને HRT યોજના હેઠળ એ લોકોને ગત 2 વર્ષથી આપણે લાભ આપીને મલબારી લીમડાના વાવેતરમાં જોતરી રહ્યા છીએ. ઓ ચિંતનભાઈ, સમજો કે મલબાર લીમડાની ખેતી કરી, એની કાપણી કરી, પછી એનો લાકડાનો કોણ કેવી રીતે ઉપયોગ કરે અને એની બજાર કિંમત કેટલી મળે? કિંમત જાણવી જ છે. તેની પહેલા તમે તમારા માથા પર ટકોરા મારો. ચલો, મારા નહીં તમારા, કેમ કે પોતાના માથા પર ટકોરા મારો છો ને તો તમને બધું બરાબર યાદ રહે છે. એવું છે? ટકોરા ચાલુ રાખજો. ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. ગુડ. અહીંયા ધ્યાનથી જોતા રહો. મલબાર લીમડો બાયોમાસ એનર્જી તરીકે બહુ ઉપયોગી છે. પ્લાયવુડ ઉદ્યોગમાં ચીપ બોર્ડ વેનિયરમાં વપરાશ માટે સારી ફિગર તરીકે ઇન્ટરનેશનલ ગુણવત્તા ધરાવે છે. સિગરેટ કેસ તથા દિવાસળી, પેન્સિલ તથા રમત ગમતના સાધનોના ઉદ્યોગોને પણ લાકડું ખૂબ જ ઉપયોગી છે. જે ગ્રીન હાઉસો કામ નથી કરતા એ આ વૃક્ષો કામ કરશે અને બીજા બહુ ખર્ચા નથી. વધતા પાકને કોઈ નુકસાન નહીં, ઉધાય સામે રક્ષણ મળશે. જે ગ્રીન હાઉસમાં 45 લાખમાં પકવે છે એ અહીં ખાલી 50,000માં તૈયાર થઈ જાય છે. અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી અત્યારે જે ફૂલ્લી ઇમ્પોર્ટ કરે છે એ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ તરીકે આનો ઉપયોગ થઈ શકે. વાહ વાહ ભાઈ ચિંતન, વાહ. એને અરે કહું છું, અબરો છો? પણ મને કહો છો તમને નહીં યાર, મારી ગરબાની કહું છું. અરે કહું છું, અબરો છો? મારો ભાઈબંધ ચિંતન ચતુર આવ્યો છે, એના માટે કડક મેથી ચા બનાવો. એ ભાભી રહેવા દો. અને રોટલા નહીં કરજો, ભમકાઈ જા ને યાર. ના, છોડો ભાભી, રહેવા દો. ખોટી મહેનત ના કરતા. ચંદુલાલ, તમે જપો ભાઈ સાહેબ. એક કામ કરો, અત્યારે માત્ર ચાથી ચલાવી લઉં છું. એવું છે? હા, આપણે શું કરીએ, સૌથી પહેલા તમે મલબાર લીમડો વાવો, રોપણી કરો, એનું વાવેતર કરો, અને પછી એના જે તમને મીઠા મીઠા ફળ મળશે ને, પેલા ફદિયા, એની કમાણી કરશો ને, એ કમાણના રૂપિયામાંથી રોટલા ક્યારેક રાખીશું. એવું છે? હાલ તારે એમ રાખો. મલબાર લીમડો, મલબાર લીમડો, મલબાર લીમડો વાવજો મારા ખેડૂત ભાઈઓ, વાવજો મલબાર લીમડો વાવજો. અઢળક નાણા આવશે, અઢળક નાણા આવશે.